સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં। એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે। મિત્રો તમારે કમ્પ્યુટરને સ્પીડલી ઓપરેટ કરતા શીખવું હોય તો તેના માટે કીબોર્ડ પર કમાન્ડ હોવું ખૂબ જ જરૂરી છે। મિત્રો હું તમને આ વિડીયોમાં કીબોર્ડ પર કઈ રીતે ઝડપથી ટાઈપિંગ કરવું તે અંગેની ટિપ્સ આપીશ। જો તમે આ ટિપ્સને ફોલો કરશો તો તમે થોડા જ દિવસોમાં કીબોર્ડના એક્સપર્ટ થઈ જશો। મિત્રો તમે સ્ક્રીન પર કીબોર્ડ જોઈ શકો છો। કીબોર્ડના 4 પાર્ટ છે, જેમાં અહીંયા તમે જે પાર્ટ જોઈ શકો છો તે આલ્ફા ન્યુમેરિક પાર્ટ છે, ત્યાર પછી અહીંયાનો જે પાર્ટ છે તે નંબર પાર્ટ છે, ત્યાર પછી અહીંયા તમે જે કી જોઈ શકો છો તે સ્પેશિયલ કી છે, અને ત્યાર પછી અહીંયા તમે F1 થી F12 જે કી જોઈ શકો છો તે ફંક્શન કી છે। મિત્રો તેની અંદર અહીંયા જે આલ્ફા ન્યુમેરિક વિભાગની અંદર આ જે 3 લાઇન છે તે 3 લાઇનની અંદર અંગ્રેજીના 26 આલ્ફાબેટ્સ, આ ઉપરાંત પૂર્ણવિરામ, અલ્પવિરામ એટલે કે ફૂલ સ્ટોપ, કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા, સિંગલ ઇન્વર્ટેડ કોમા વગેરે કી આવેલી છે। મિત્રો અહીંયા તમારી જે 3 લાઇન છે તો 3 લાઇન તમારે કઈ રીતે ટાઈપ કરવાની છે તેના જો તમે એક્સપર્ટ થઈ જશો તો તમે કીબોર્ડ ખૂબ જ સરળતાથી ચલાવી શકશો। જેના માટે સૌપ્રથમ તમારે ડાબા હાથની આ જે 4 ફિંગર છે તે 4 ફિંગરને સૌપ્રથમ જે નાની ફિંગર છે તેને A ઉપર, ત્યાર પછીની ફિંગર S ઉપર, ત્યાર પછીની ફિંગર D ઉપર અને ત્યાર પછીની ફિંગર F ઉપર રાખવાની છે। ત્યાર પછી મિત્રો તમારા જમણા હાથની જે સૌથી નાની આંગળી છે તે નાની આંગળી સેમિકોલોન પર, ત્યાર પછીની આંગળી L પર, ત્યાર પછીની આંગળી K પર અને ત્યાર પછીની આંગળી J પર રાખવાની છે। મિત્રો તમે જ્યારે બંને હાથની આંગળીઓ વચ્ચેની લાઈન પર સેટ કરશો તો G અને H તેના પર કોઈ પણ આંગળી આવશે નહીં। હવે તમારે કઈ રીતે ટાઈપ કરવાનું છે તો તમે જ્યારે ડાબા હાથથી સ્ટાર્ટ કરશો તો તમારે જ્યારે પણ A ટાઈપ કરવું હોય તો A ટાઈપ કરવા માટે નાની આંગળીનો ઉપયોગ કરવાનો છે, ત્યાર પછી S ટાઈપ કરવા માટે ત્યાર પછીની આંગળી, ત્યાર પછી D ટાઈપ કરવા માટે ત્યાર પછીની આંગળી અને F ટાઈપ કરવા માટે ત્યાર પછીની આંગળી, અને G ટાઈપ કરવા માટે તમે જે આંગળીથી F ટાઈપ કરો તે જ આંગળીથી તમારે G ટાઈપ કરવાનું છે, એટલે કે A, S, D, F અને G। હવે તે જ પ્રમાણે મિત્રો રાઈટ સાઈડમાં તમારે નાની આંગળીથી સેમિકોલન, ત્યાર પછીની આંગળીથી L, ત્યાર પછીની આંગળીથી K, ત્યાર પછીની આંગળીથી J અને જે ફિંગરથી તમે J ટાઈપ કરો તે જ ફિંગરથી H ટાઈપ કરવાનું છે। એટલે કે મિત્રો આ જે ફિંગર છે તેમાં રાઈટ સાઈડમાં J અને H અને લેફ્ટ સાઈડમાં F અને G ટાઈપ થશે। તે જ પ્રમાણે ઉપરની જે લાઈન છે તે લાઈનને પણ તમારે સૌપ્રથમ Q, ત્યાર પછી W, ત્યાર પછી E, ત્યાર પછી R, એટલે કે Q, W, E, R અને જે આંગળી તમે R ટાઈપ કરો તે જ આંગળીથી T ટાઈપ કરવાનું છે। ત્યાર પછી તમારે જમણા હાથથી પ્રથમ આંગળીથી P, ત્યાર પછી O, પછી I, ત્યાર પછી U અને જે આંગળીથી તમે U ટાઈપ કરો તે જ આંગળીથી Y ટાઈપ કરવાનું છે। તે જ પ્રમાણે મિત્રો નીચેની જે લાઈન છે તેમાં સૌપ્રથમ Z, ત્યાર પછી X, ત્યાર પછી C અને ત્યાર પછી V। મિત્રો અહીંયા તમારે જે આંગળીથી V ટાઈપ કરશો તે આંગળીથી B ટાઈપ કરવાનું નથી, પરંતુ Z, X, C, V ટાઈપ કરવાનું છે। ત્યાર પછી જમણા હાથથી અહીંયા તમારે M થી ટાઈપ કરવાનું નથી, પરંતુ પૂર્ણવિરામથી ટાઈપ કરવાનું છે, એટલે પૂર્ણવિરામ, અલ્પવિરામ, M, N અને જેનાથી તમે N ટાઈપ કરો તેનાથી તમારે B ટાઈપ કરવાનું છે। મિત્રો વિડીયોમાં તમને મેં જે ટિપ્સ બતાવી છે તે ટિપ્સનો ઉપયોગ કરીને તમે ટાઈપિંગ કરશો તો ખૂબ જ થોડા દિવસોમાં કીબોર્ડ ટાઈપિંગમાં એક્સપર્ટ થઈ જશો। જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયા સમાપ્ત તમામ ટેક્સી સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તેમજ SSC અને HSC ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કમ્પ્યુટર અને IT ને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે।